નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। મિત્રો, સારા સમાચાર, સારા સમાચાર, સારા સમાચાર। આને મજાકમાં લેવાની ભૂલ ન કરો। આવતીકાલે તમારા જીવનમાં જે ઘટનાઓ બનવાની છે તે તમને સ્તબ્ધ કરી દેશે। હા મિત્રો, અમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે વર્ષો પછી તમારા જીવનમાં એવા સારા સમાચાર આવવાના છે કે તમે ખુશીથી રડી પડશો। હા મિત્રો, તમને બધાને એકસાથે 3 મોટા સારા સમાચાર મળવાના છે। આગામી 24 કલાકમાં તમારું આખું જીવન બદલાવાનું છે। હા મિત્રો, આગામી 24 કલાકમાં તમારી કુંડળીમાં કંઈક એવું ચમત્કારિક બનવાનું છે જેની તમે તમારા સપનામાં પણ કલ્પના નહીં કરી હોય। મિત્રો, કૃપા કરીને વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ। જ્યારે તમે આજના વિડિયોમાં અમે તમને જે રહસ્યો અને સત્યો જણાવવા જઈ રહ્યા છીએ તે સંપૂર્ણપણે સમજી જાઓ છો, ત્યારે તમે ચોક્કસ અમારો આભાર માનશો। જે કોઈ તેને અવગણશે તેને પસ્તાવો થશે। તમારું જીવન એક ક્ષણમાં બદલાવાનું છે અને જો તમે વિડિયોને અંત સુધી ધ્યાનથી જોશો તો જ તમને આ ખ્યાલ આવશે। હા મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા માતા રાણી, રાધા રાણીના બધા સાચા ભક્તો, કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને સાચા હૃદયથી નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી લખો। આ તમને માતા રાણી અને તમારા સમગ્ર પરિવારના બધા આશીર્વાદ અને પ્રેમ લાવશે। હા મિત્રો, તમારી માહિતી માટે અમે તમને જણાવવા માંગીએ છીએ કે તમારા બધા આશીર્વાદિત થવાના છે। તમે જે ખુશીઓ જોવાની ઝંખના કરી હતી તે તમારા જીવનમાં ઉતરવાની છે। હા મિત્રો, કારણ કે 3 મહાન દેવતાઓએ તમારા જીવનકાળમાં એક સાથે તમારા બધાને આશીર્વાદ આપ્યા છે। હા મિત્રો, આ 3 મહાન દેવતાઓએ તમારા બધાને સંપૂર્ણ આશીર્વાદ આપ્યા છે। અને આ દેવતાઓ શું ઈચ્છે છે? છેવટે, આ દેવતાઓ કોણ છે? અને તેઓ તમારા જીવનકાળમાં શું કરશે? તેઓ કયા મહાન ચમત્કારો કરશે? મિત્રો, જ્યારે તમે તેમના વિશે સાંભળશો, જ્યારે તમે સત્ય શીખશો, ત્યારે તમારા રૂંવાટા ઊભા થઈ જશે। હા મિત્રો, પણ તમારી માહિતી માટે હું તમને કહી દઉં કે આ વખતે આ 3 મહાન દેવતાઓ તમારી બધી કુંડળીઓ પર પણ ખૂબ પ્રભાવ પાડવાના છે। હા મિત્રો, બીજા શબ્દોમાં કહીએ તો તમે આ વખતે ગુરુ ગ્રહની સ્થિતિ દરેકની કુંડળીમાં મજબૂત બનવાની છે। શુક્રની સ્થિતિ તમારી બધી કુંડળીમાં પહેલાથી જ મજબૂત છે। આ સાથે મિત્રો, આ સમયે બુધનો પણ ખૂબ જ સકારાત્મક પ્રભાવ જોવા મળશે। આનો અર્થ એ છે કે ત્રણેય ગ્રહો બુધ, ગુરુ અને શુક્ર હવે તમારા બધાના જીવન પર ફાયદાકારક અસરો કરશે। ખાસ કરીને મિત્રો, આગામી 24 કલાકમાં તમે જોશો કે કાલે તમને જે સારા સમાચાર મળશે તે એવી વાત છે જેની તમે ક્યારેય તમારા સપનામાં પણ કલ્પના કરી ન હતી। હા મિત્રો, આજના વિડિયોને ધ્યાનથી જુઓ। આજના વિડિયોમાં એક પણ વિગતને અવગણશો નહીં, કારણ કે આવી માહિતી તમને પહોંચાડવામાં અમને 8 થી 10 કલાક લાગે છે। હા મિત્રો, અને અમે બદલામાં કંઈ પણ માંગતા નથી। ફક્ત આ વિડિયોને લાઇક આપીને અને તમારી પસંદગી મુજબ નીચે ટિપ્પણી વિભાગમાં આભાર, ગુરુજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે લખીને અમારા પ્રયત્નોને ઓળખો। આ આપણા હૃદયને આનંદથી ભરી દેશે। હા મિત્રો, ચાલો વિડિયોના મુખ્ય વિષય પર પાછા આવીએ। મિત્રો, આગામી 24 કલાક તમારા બધા માટે ભગવાન તરફથી ભેટ છે, એક એવો સમય જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે। મિત્રો, તમારી રાહનો અંત આવ્યો છે। તમારા જીવન દરમિયાન તમને સતાવતા બધા દુઃખ, પીડા અને મુશ્કેલીઓ તમારો અંત આવવાના છે। તમને હંમેશા ઘેરી લેતી બધી સમસ્યાઓ, પીડા અને ગરીબીનો અંત આવવાનો છે। કારણ કે મિત્રો, ભગવાનની નજર તમારા બધા પર પડી છે।
તમારા સારા કાર્યોનો ઘડો હવે ભરાઈ ગયો છે અને તે ફૂટવા જઈ રહ્યો છે. આ કારણે મિત્રો, આ 3 મહાન દેવતાઓ આગામી 24 કલાકમાં તમારી કુંડળીમાં આવા મહાન ચમત્કારો કરવા જઈ રહ્યા છે. હવે તમારી કુંડળીનો હિસાબ આ 3 દેવતાઓના હાથમાં છે. હા મિત્રો, આ 3 મહાન દેવતાઓ તમારા પોતાના હાથે તમારું ભાગ્ય લખવાના છે. આગામી 24 કલાકમાં તમારું ભાગ્ય ઉગશે. તે સમાપ્ત થવાનું છે. હા મિત્રો, તમારા જીવનમાં તમને કોઈ પણ વસ્તુની કમી નહીં રહે. તમારું નામ ઘર-ઘરમાં જાણીતું થશે. કારણ કે મિત્રો, તમે એટલી મોટી સફળતા પ્રાપ્ત કરવાના છો કે તમે પોતે જ કહેશો, ભગવાનને ધન્ય હો, તમે અમારા જીવન બદલી નાખ્યા છે. હા મિત્રો, અમે આ વાતો હવામાં નથી કહી રહ્યા. જેઓ આ વાતોને ફક્ત કલ્પનાની ઉપમા માને છે, કૃપા કરીને વિડિયો ધ્યાનથી જુઓ. આગળ અમે તમને તમારા જીવન વિશેનું સત્ય જણાવવા જઈ રહ્યા છીએ. જ્યારે તમે તેમના વિશે શીખશો, ત્યારે તમે પણ કહેશો, હા ગુરુજી, આ વાતો બિલકુલ સાચી છે. હા મિત્રો, તમારી માહિતી માટે, આ 3 મહાન દેવતાઓ તમારા જીવનકાળમાં તમારાથી પ્રસન્ન થયા છે. છેલ્લા 5 વર્ષથી આ દેવતાઓ તમારા જીવન પર પોતાનો પડછાયો નાખી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો, છેલ્લા 5 વર્ષથી આ દેવતાઓ તમારી સાથે છે, એક રક્ષણાત્મક કવચ બનાવે છે. હા મિત્રો, ભલે તમને ખ્યાલ ન હોય તો પણ આગામી 48 કલાકમાં ભૂતકાળમાં કરેલી ભૂલો ન કરો. હા મિત્રો, તમારી માહિતી માટે, આ દેવતા ઘણા સમયથી તમને કંઈક આપવા માંગતો હતો અને તમે તેને અવગણી રહ્યા છો, તેને નકારી રહ્યા છો. મિત્રો, આ તમારા જીવનની સૌથી મોટી ભૂલ છે. પણ મિત્રો, હવે તે ભૂલ ન કરો. આ દેવતા તમને શું આપવા માંગે છે? તે કોણ છે? તે આવું કેમ કરી રહ્યું છે? મિત્રો, તમારી માહિતી માટે, આ દેવતા છેલ્લા 5 વર્ષથી તમારા બધા પર દયાળુ છે. આ દેવતા ફક્ત તમારા સારા કાર્યો અને તમારી ભક્તિથી જ ખુશ થયા છે. અને આ દેવતાને કારણે તમે ઘણા સમયથી મુશ્કેલીમાંથી બહાર રહી શક્યા છો. ભલે મુશ્કેલીઓ તમારા માર્ગે આવી હોય, પણ તેઓએ તમને ક્યારેય છોડ્યા નથી. બીજા શબ્દોમાં કહીએ તો, મિત્રો, તેઓએ ક્યારેય તમારો સાથ છોડ્યો નથી. પરંતુ ગમે તેટલી મુશ્કેલી હોય, મિત્રો, તમે ક્યારેય હિંમત હાર્યા નથી. તમારા બધામાં જે હિંમત ભરી તે બીજા કોઈ નહીં પણ આ દેવતાઓને કારણે હતી. હા મિત્રો, પ્રતિકૂળતાઓને પાર કરીને. આ દેવતા પાસેથી તમે જે શક્તિ મેળવતા હતા તે આ દેવતાએ જ આપી હતી. તેથી સમય આવી ગયો છે. તમારા જીવનમાં હવે મોટો યુટર્ન લેવાનો છે. તમારે ફક્ત આ તકનો લાભ ઉઠાવવો પડશે. કારણ કે આ દેવતાને કારણે તમે ઘણા સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો. પરંતુ જાણી જોઈને કે અજાણતા, તમે એવી ભૂલો કરો છો જે આ દેવતાઓને નબળા પાડે છે. તો મિત્રો, તમે કઈ ભૂલો કરી? ભૂતકાળમાં જ્યારે દુશ્મનના તાંત્રિક પ્રથાઓએ તમને સંપૂર્ણપણે બાંધી દીધા હતા. જ્યારે પણ તમારા મનમાં કોઈ વિચાર આવતો, ત્યારે તે હંમેશા નકારાત્મક રહેતો. તમે જે પણ શરૂ કરવા માંગતા હતા, તમે શરૂઆત કરી શકતા ન હતા. જો તમે વ્યવસાયમાં હોવ, તો તમારા વ્યવસાયમાં સતત પૈસા ગુમાવતા હતા. બીજા શબ્દોમાં કહીએ તો, તમારા રસ્તાઓ બધી બાજુથી અવરોધિત હતા. તમે કંઈ પણ સમજી શકતા ન હતા. અને દુશ્મનની કાળી શક્તિઓએ તમારા પર સંપૂર્ણ કબજો જમાવી લીધો હતો. તમારા જીવનમાં ઘણી વખત તમે મૃત્યુથી બચી ગયા છો. તે સમયે, મિત્રો, તમારી સાથે આ 3 દેવતાઓ સિવાય બીજું કોઈ નહોતું, અને આ 3 દેવતાઓ અને દેવીઓને કારણે જ તમે મૃત્યુથી બચી ગયા છો.
હા મિત્રો, પણ હવે આ 3 દેવી દેવતાઓ તમારા જીવનકાળમાં ધીમે ધીમે નબળા પડી રહ્યા છે, કારણ કે તમે જાણી જોઈને કે અજાણતા તે ભૂલો કરો છો. પણ મિત્રો, ફરી એકવાર એક મહાન તક તમારી રાહ જોઈ રહી છે. આ વખતે બુધ, ગુરુ અને શુક્ર તમારી કુંડળીના નફા ઘરમાં રહેશે. તેઓ નફા ઘરમાં ગોચર કરશે. બીજા શબ્દોમાં કહીએ તો તેમનો પ્રભાવ નફા ઘરમાં અનુભવાશે. આને કારણે આ 3 દેવતાઓની શક્તિ તમારા માટે સકારાત્મક રહેશે. તેમનો પ્રભાવ સકારાત્મક રીતે અનુભવાશે. અને મિત્રો, આગામી 24 કલાકમાં આ દેવતાઓની દૈવી શક્તિ વધુ મજબૂત બનશે. અને મિત્રો, જો તમે આગામી 24 કલાકમાં પહેલા કરેલી ભૂલોનું પુનરાવર્તન નહીં કરો, તો યાદ રાખો, 3 દેવી દેવતાઓ તમને એવા મહાન સમાચાર લાવવાના છે જે તમારા મનને ચક્રાવે ચડાવી દેશે, પણ તમારા આખા જીવનને બદલી નાખશે. મિત્રો, તમને આવતીકાલથી એવી વસ્તુ પ્રાપ્ત થવા જઈ રહી છે જેની તમે તમારા આખા જીવનમાં ક્યારે કલ્પના પણ નહીં કરી હોય. હા મિત્રો, તમારી માહિતી માટે, અહીંના દેવતાઓ બીજું કોઈ નહીં પણ દેવોના દેવ, મહાદેવ, ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મી, ભગવાન વિષ્ણુ છે. હા મિત્રો, તમારી માહિતી માટે, આ 3 દેવતાઓ તમારા જીવનભર તમારા પર સંપૂર્ણ દયાળુ રહેશે. હા મિત્રો, આ એવો સમય છે જ્યારે તમારી બધી કુંડળીઓમાં બુધ ગ્રહની સ્થિતિ મજબૂત થઈ છે, જે તમને ભગવાન ગણેશના આશીર્વાદ લાવશે. પરંતુ મિત્રો, યાદ રાખો કે છેલ્લા 3 વર્ષથી ભગવાન શિવ, દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા બધા સાથે રહ્યા છે. મિત્રો, આ 3 દેવતાઓએ હંમેશા તમારા જીવન પર પોતાનો પડછાયો નાખ્યો છે. તેમની રક્ષણાત્મક કવચ હંમેશા તમારા જીવનનું રક્ષણ કરે છે. અને મિત્રો, આગામી 48 કલાક અથવા 24 કલાક તમારા ભાગ્યમાં એક વળાંક સાબિત થશે. અમે આ સમય એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આગામી 24 કલાકમાં ગ્રહોના ગોચરની અસરો આગામી 48 કલાક સુધી અનુભવાશે. બસ આજનો વિડિયો ધ્યાનથી જુઓ. કારણ કે મિત્રો, વિડિયોના અંતે અમે તમને જે ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ તે તમારા જીવનમાં પરિવર્તન લાવવામાં ખૂબ અસરકારક સાબિત થશે. બીજા શબ્દોમાં કહીએ તો તે મૂળભૂત મંત્ર સાબિત થશે. હા મિત્રો, પરંતુ પહેલા તમારે ભૂતકાળમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન ન કરવું જોઈએ. હવે આપણે 3 મોટા સમાચાર વિશે વિગતવાર શીખીશું. મિત્રો, કૃપા કરીને વિડિયો કાળજીપૂર્વક જુઓ. આગળ વધતા પહેલા, જો તમને હજુ સુધી વિડિયો પસંદ ન આવી હોય તો કૃપા કરીને કરો. મને ખરાબ લાગે છે જ્યારે લોકો વિડિયો જુએ છે અને પછી તેને લાઇક કરવાનું ભૂલી જાય છે. પરંતુ આજે, મને આશા છે કે તમે મારી લાગણીઓને સમજી શકશો અને તેને પસંદ કરશો. ચાલો વધુ જાણીએ. મિત્રો, તમારી માહિતી માટે, આગામી 24 કલાક આ 3 દેવતાઓ દ્વારા આપવામાં આવેલા આશીર્વાદ છે. હા મિત્રો, આગામી 24 કલાકમાં તમને બધાને કયા 3 મોટા સમાચાર પ્રાપ્ત થશે? ભગવાન શિવ, દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમારા બધા પર દયાળુ રહ્યા છે, અને આ ફક્ત આજે જ નહીં, પરંતુ છેલ્લા 3 વર્ષથી થઈ રહ્યું છે. જેમ આપણે પહેલા ઉલ્લેખ કર્યો છે, તેઓ તેમના પડછાયાની જેમ તમારી પાછળ આવી રહ્યા છે. આવું કેટલી વાર બન્યું છે? એક મોટી કટોકટી ટળી ગઈ હતી. છેલ્લી ક્ષણે કેટલી વાર ઉકેલ આવ્યો હતો. કેટલી વાર તમે લગભગ ભંગાણમાંથી બચી ગયા છો, છતાં તમે પોતે સમજી શક્યા નથી કે તે કેવી રીતે થયું. આ 3 દેવી દેવતાઓની કૃપા છે. હવે, તે જ કૃપા આગામી 24 કલાકમાં તમને કંઈક આપવા માટે તૈયાર છે. અને મિત્રો, અહીં 3 સારા સમાચાર છે જે તમને કોઈપણ સંજોગોમાં મળશે. પ્રથમ, પૈસા અને કામ સાથે સંબંધિત સારા સમાચાર હશે.
કોઈ અટકેલા પ્રોજેક્ટ આગળ વધવા લાગશે. વર્ષોથી અટકેલા પ્રોજેક્ટની ગતિ પકડવાની છે. ઘણા સમય પહેલા અટકેલા જૂના પ્રોજેક્ટને પુનર્જીવિત કરવાનો છે. શક્ય છે કે આ કોઈ મહત્વપૂર્ણ સોદાનો ઉલ્લેખ કરે. કોઈ વ્યવસાય શરૂ કરવા જઈ રહ્યું છે તે પુનર્જીવિત થવાનો છે. કોઈના દ્વારા નફાકારક માર્ગ ખુલવાની પણ શક્યતા છે. હા મિત્રો, કારણ કે બુધ, ગુરુ અને શુક્ર હાલમાં તમારી કુંડળીમાં મજબૂત સ્થિતિમાં છે. આ તેમનો પ્રભાવ હશે. જરૂરી નથી કે તમને બધાને એક સાથે લાખો રૂપિયા મળે, પરંતુ તમને ચોક્કસપણે લાગશે કે તમારા માર્ગમાં જે પણ અવરોધો ઊભા હતા તે દૂર થઈ રહ્યા છે અને રસ્તો ખુલી રહ્યો છે. જ્યારે પણ દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે ત્યારે તે પહેલા તમારા ઘરમાં સમૃદ્ધિ મોકલે છે અને પછી સંપત્તિની ખાતરી આપે છે. હા મિત્રો, જો આપણે બીજા મોટા સારા સમાચાર વિશે વાત કરીએ તો તે તમારા હૃદય અને ઘર સાથે સંબંધિત હશે. ભગવાન શિવની કૃપાથી તમારી અંદર રહેલો ભય, ચિંતા, બેચેની અને અજાણ્યા દબાણ દૂર થશે. મિત્રો, તમારા ઘરમાં પણ થોડી શાંતિ આવશે. આ એવો સમય છે જ્યારે તમે તમારા નજીકના વ્યક્તિના વર્તનમાં પરિવર્તન જોશો. તમારા અને તમારા પ્રિયજનો, મિત્રો વચ્ચે ચાલી રહેલ મતભેદ, થોડો તણાવ અને તણાવપૂર્ણ વાતચીત ધીમે ધીમે સમાપ્ત થશે. પરિસ્થિતિમાં નરમાઈ આવશે અને તમારા ઘરનું વાતાવરણ ઘણું સારું બનશે. તમારા ઘરમાં જે તણાવ હતો તે દૂર થઈ જશે. તમને લાગશે કે તમારું જીવન ફરી બદલાવાનું છે. જે કંઈ વિખેરાઈ ગયું હતું તે બધું સામાન્ય થઈ જશે. હા મિત્રો, આ ભગવાન શિવની કૃપા છે અને આ તેમનો સંકેત છે. ત્રીજો મોટો શુભ સમાચાર નસીબ અને સન્માન સાથે સંબંધિત હશે. જ્યારે પણ ભગવાન વિષ્ણુ તેમના આશીર્વાદ આપે છે ત્યારે તે ધીમે ધીમે ડૂબતી હોડીને કિનારે લાવે છે. હા મિત્રો, અને આગામી 24 કલાકમાં તમને એક સંકેત મળી શકે છે જે તમને ખાતરી આપશે કે સમય બદલાવાનો છે. તમારું ભાગ્ય બદલાવાનું છે. તમને કોઈ ફોન, સંદેશ, કોઈ સારા સમાચાર અથવા કોઈ તક મળી શકે છે જે તમારા ભાગ્ય માટે ગેમચેન્જર સાબિત થશે. હા મિત્રો,